બાળકોમાં પેટનો દુખાવો બહુ જોવા મળે. ઘણા માતા પિતા એમ કે સાહેબ એને વારંવાર પેટમાં જ દુખે છે. એટલે એના ઘણા બધા કારણ હોય, પણ એનું કોમન કારણ છે એ છે કબજિયાત. એકમાત્ર કારણ કબજિયાત નથી, પણ એનું કોમન કારણ છે એ છે કબજિયાત. એટલે કબજિયાત માટે માતા પિતાને પૂછીએ તો એમ કે સાહેબ એ તો દરરોજ 1-2 દિવસે સંડાસ પાસ કરી લઈએ, પણ એ બાળક પૂરતું એનું પેટ સાફ સરખું થયું છે કે નહીં બહુ જરૂરી છે. થોડુંક સંડાસ કર્યા રાખે એમાં એનું બરોબર પેટ સાફ થતું નથી. તો કબજિયાત ના થાય અને પેટમાં દુખાવો ના થાય એના માટે શું કરવું એના વિશે વાત કરીએ. સૌથી પહેલી વસ્તુ એમાં કરવાની ટોયલેટ ટ્રેનિંગ. એટલે બાળકને કહેવાનું કે મળ કરવા જા, અને બેસીને જ મળ કરવાનું છે, ઊભા મળ નથી કરવાનું. ભલે 15 થી 20 મિનિટ થાય, જ્યાં સુધી પૂરતું આખું પેટ સાફ ના થઈ જાય ત્યાં સુધી બેસવાનું છે. જો બાળક ના બેસે તો એની સાથે આપણે બેસવાનું. આમ કરવાથી એની ટોયલેટ ટ્રેનિંગ સરખી થાય. બેસીને મળ કરવાનું અને આરામથી જ્યાં સુધી પૂરતું પેટ સાફ ના થઈ જાય ત્યાં સુધી બેસવાનું છે, તો મળ સાફ થઈ જાય. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ખોરાકમાં અમુક વસ્તુ નથી લેવાની. દૂધ બંધ, બિસ્કિટ બંધ અને બહારનો ખોરાક બંધ કરવાનો છે. આ 3 વસ્તુ બંધ કરવાની. અને કયો ખોરાક વધારે લેવાનો? પાણી વધારે પીવાનું, લીલા શાક અને ફ્રૂટ વધારવાના. પાણી, લીલા શાક, ફ્રૂટ વધારો. એટલે આમ કરવાથી બાળકને પેટમાં દુખાવો નહીં થઈ જાય, અને જો અંદર કંઈ ભરાયેલું હશે, મળ ભરાયેલું હશે, તો એ પણ સરસ રીતના બહાર આવી જશે. થેન્ક યુ.